વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા કરોડિયા ગામને પાલિકામાં ભેળવી દેવાયા બાદ પ્રાથમિક સુવિધાઓથી તાત્કાલિક ધોરણે મળશે એવા ઠાલા વચનો આપનાર તંત્ર દ્વારા છેલ્લા 2 દાયકાથી આ વિસ્તારમાં રોડ રસ્તા અને પીવાનું ચોખ્ખું પાણી નહીં મળતું હોવા બાબતે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પાલિકાથી અલગથી કરી દેવા માંગ કરી અને ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। શહેરના ઉત્તર વિભાગમાં આવેલા કરોડિયા ગામને 2 દાયકા અગાઉ પાલિકા તંત્રમાં ભેળવી દેવામાં આવ્યું હતું અને સ્થાનિક રહીશોને તમામ પ્રાથમિક સુવિધાઓ આપવા હૈયાધારણા પણ આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસાના 4 મહિના સુધી કાદવ કીચડ ખૂંદતા ગામમાંથી પસાર થવું પડે છે। સ્ટ્રીટ લાઇટો પણ નિયત સમયે બંધ રહે છે। આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જણાવતા યોગ્ય જવાબ તેમના તરફથી મળતો પણ નથી। તંત્ર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધા આપવામાં ઊણું ઉતરેલું પાલિકા તંત્ર કરોડિયા ગામને પાલિકામાંથી છૂટું કરી દેવાય તેવી માંગ કરી રહ્યા છે। ગામમાં કોઈ એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી સ્થિતિમાં રોડ રસ્તા પણ નથી। દૂર સુધી સાયકલ પર જઈને પીવાનું પાણી કારબામાં લાવવાની ફરજ પડી રહી છે। સ્થાનિક રહીશોએ આ તમામ પ્રાથમિક બાબતો અંગે આજે પ્લેકાર્ડ સાથે એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચારો સાથે સગવડ આપવાની માંગ કરી હતી। 2 વર્ષથી જ્યારથી કોર્પોરેશન આવી છે ત્યારથી અમને રોડની બિલકુલ સગવડ છે નહીં। ચારે બાજુ પાણી ભરાયેલું છે। અડધી રાત્રે ઇમરજન્સી થાય, કોઈ ફેમિલીમાં નાનું છોકરું બીમાર પડે, બુજુર્ગ બીમાર પડે તો 108 બોલાવવાની બી સગવડ છે નહીં। ચાલીને જવાની સગવડ છે નહીં તો 108 વાળા બી ફોન કરીએ તો ના પાડે છે કે અમે એ રોડ પર આવવાના નથી। ઘસીને ના પાડી દે છે અમને। રિક્ષા તો બિલકુલ જ આવવા તૈયાર નહીં। ચાલીને જવાની આ રોડ છે, તમે જોઈ શકો છો, ઠેઠો ઠેઠ ના આ સાઈડે જઈ શકે છે ના આ સાઈડે જઈ શકે છે। અમે જવાનું તો કઈ જવાનું? જે ઘરમાં જેન્ટ્સ આવે એ લેડીઝો કેવી રીતે નાના છોકરા લઈને ઘરની બહાર નીકળશે? દવાખાનું આવે, કંઈ પ્રોબ્લેમ આવે તો કેવી રીતે બહાર નીકળે એ લેડીઝ? થોડીક અમને સગવડ જોઈએ કે નહીં? એથી બેસ્ટ અમારું કોર્પોરેશન પંચાયત હતું, વિજયભાઈને અમે ફોન કર્યો તો વિજયભાઈ ગમે તે રીતે અમને સગવડ કરી આપતા હતા। 3 દિવસથી લાઇટો નથી। લાઇટો માટે ઓનલાઈન કમ્પ્લેન્ટ કરીએ, કશું બી કરીએ તો અમારી કમ્પ્લેન્ટ રિજેક્ટ કરી નાખવામાં આવે છે। વોર્ડ નંબર 8 કરોડિયા એરિયામાં આજ દિન સુધી કોર્પોરેશન આવ્યા પછી અમને જે બેઝિક સુવિધા મળવી જોઈએ એ પણ સુવિધા અમને મળી નથી। અને જે બેઝિક સુવિધામાં છે એટલે કે પાણીની સુવિધા, ગટર લાઇનની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, સ્ટ્રીટ લાઇટની સુવિધા, એ કોઈ બેઝિક સુવિધા મળી નથી। અને જ્યારે અમે રજૂઆત કરવામાં આવે છે આપણે કોર્પોરેટર અમારા મીનાબેનને, તો એ એવું કહે છે કે તમે ઉપર રજૂઆત કરો, અહીં અમને રજૂઆત ના કરો, વોર્ડ નંબર 8ની ઓફિસમાં જાઓ, ત્યાં રજૂઆત કરો। અમને કહેવાથી કશું નહીં થાય। ત્યારે અમે લોકો એવું કહીએ છીએ કે અમે તમને વોટ આપ્યો છે તો અમે તમને રજૂઆત કરીશું ને। તો અમને એવું કહે છે કે તમે અમને વોટ નહીં આપ્યો, અમે તો ભાજપે અમને ટિકિટ આપી છે એટલા માટે અમે આવ્યા છે, બાકી અમે ના આવે। એનો મતલબ કે એ ભાજપના નામ પર ખાલી વોટ લઈ ખાવા છે। અમારી જે વોટની બી કોઈ વેલ્યુ નથી, અમારા જે બેઝિક સુવિધા છે એ બી જોનાર કોઈ નથી। એવી જે મેઇન સત્તા પર જે માણસ બેસી ગયો છે એ સીટ જો અગર બીજા કોઈને મળી હોત તો આજે અમારી જે પ્રોબ્લેમ છે એનું કંઈક બીજું જ કંઈ નિરાકરણ આવી ગયું હોત। આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તમે શું કરશો? આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે ફરીથી આંદોલન પર ઉતરીશું અને વોર્ડ નંબર 8ની ઓફિસમાં આંદોલન કરીશું અને જરૂર પડી તો હજુ ઉપર જઈને અમે લોકો રજૂઆત કરીશું, અરજી આપીશું અને આંદોલન કરીશું। જ્યારે આ બધા ગામને આવરી લેવામાં આવ્યા, 200 કરોડની ગ્રાન્ટ આપવાની વાત કરી, એ જ સમયે આ વોર્ડ નંબર 8ના કાઉન્સિલર મેયર તરીકેની ફરજ નિભાવતા હતા। કેવુરભાઈ ખોવાઈ ગયેલા એટલે કે રોકડિયા, અને આજે આ વિસ્તાર માટે એ જ કેવુરભાઈ રોકડિયા ખોવાઈ ગયેલા છે। ત્યારે અમે એને કહેવા માંગીએ છીએ કે તમારા હાથમાં તો 200 કરોડની ગ્રાન્ટ, વડોદરા શહેરનો વિકાસ, પોતાના વોર્ડનો વિકાસ અને જે આજુબાજુના ગામડાનો સમાવેશ થયો તો વિકાસની સંપૂર્ણ જવાબદારી તમારા હાથમાં હતી, તો પણ આ પોતાના મતદારોને સાચવી નથી શક્યા। તમે શું અત્યારે એમએલએ બનીને પૂરા સયાજીગંજને સંભાળવાના છો? મારું તમને કહેવું એટલું જ છે, તમે ચીમકી સમજો, ચેતવણી સમજો કે ધમકી સમજો। જો આવનારા દિવસોમાં વરસાદની પહેલાં આ પ્રજાજનોના પ્રશ્ન એટલે કે આ રોડનું સમારકામ, રોડ નવો નહીં બને તો આવનારા દિવસમાં વોર્ડ ઓફિસનો ઘેરાવો કરીશું, તોડફોડ કરીશું અને જરૂર પડે તો તમારી ઓફિસનો પણ ઘેરાવો કરીશું। જય દ્વારિકાધીશ। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8ની જો વાત કરવામાં આવે તો આ વખતે કરોડિયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકામાં। જ્યારે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે બહુ મોટી જાહેરાતો કરી કે 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, તમામ ગામોને સ્માર્ટ સિટીની અંદર આવરી લેવામાં આવશે, પરંતુ 5-5, 7-7 વર્ષનો સમય વહાણો વીતી ગયું, તેમ છતાં પણ આજે કરોડિયા ગામની આજુબાજુની તમામ સોસાયટીની અંદર વિકાસના નામે ઝીરો છે। તમે જુઓ કે એક બાજુ રોડ આવવા જવાની જે મેઇન રોડ છે એ રોડ એટલો બધો ઉબડ ખાબડ કાદવવાળો થઈ ગયો છે, તો એક વરસાદ નથી આવ્યો
અને આ પરિસ્થિતિ થઈ છે. જો વરસાદ આવશે તો આ લોકોને જીવન જીવવું મુશ્કેલ પડશે. સામાન્ય છે કે કોઈ અહીંયા એમ્બ્યુલન્સ ના આવી શકે, ફાયરનું કોઈ સાધન ના આવી શકે, કે કોઈ સ્મશાનની સબવાહિની ના આવી શકે એવી પરિસ્થિતિનો રોડ છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ઘોર નિંદ્રાની અંદર સૂઈ ગયા છે. ત્યારે આજે જન આંદોલન ભાગરૂપે જો આગામી દિવસોની અંદર જો અહીંયા કામ નહીં કરવામાં આવે તો આ જ માતા બહેનો સાથે અમે વોર્ડ ઓફિસનો ઘેરાવો પણ કરીશું.